આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે। ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે। 54,000થી વધુ શાળાઓ આજથી શરૂ થઈ ગઈ છે। શાળાઓમાં સ્કૂલ વાનનું આજથી ચેકિંગ હાથ ધરાયું। સીએનજી કિટ પર પાટિયું હશે તો વાહન ડિટેન કરાશે। રિક્ષામાં 6 અને વાનમાં 12 બાળક જ બેસાડી શકાશે। પિકઅપ અને ડ્રોપ સ્કૂલ કેમ્પસની અંદર જ કરવાનું રહેશે। રિક્ષામાં ડ્રાઈવરની સીટ પર બાળક નહીં બેસાડી શકાય। સ્કૂલ વર્તી વાહનો પાસે ફિટનેસ સર્ટિફિકેટ હોવું પણ ફરજિયાત છે। तो हम बहुत उत्सुक हैं, बच्चे और पेरेंट्स भी हैं। बच्चों को यहाँ पे दोबारा एक रूटीन मिलेगा। सुबह जल्दी आएंगे, जो योगा है, डांस है, म्यूज़िक है, जो सारे सब्जेक्ट्स पढ़ेंगे, टीचर्स के साथ मिले जुलेंगे और बच्चों के साथ एक सोशल स्किल्स डेवलप होगा जो बहुत इम्पॉर्टेंट है। 1 महीना हो गया है, मोर देन 1 मंथ अभी वेकेशन का, तो बच्चे भी बहुत ईगर हैं स्कूल में आने के लिए, बहुत खुश हैं। प्रेयर सब किया उन्होंने, उनकी एक्टिविटी सब होगी, सोशल स्किल्स सीखेंगे, तो वी आर ऑल वेरी हैप्पी। 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ આજથી ફરી સ્કૂલોની અંદર બાળકોની જે કિલકિલાટ જે છે તે સાંભળવા મળશે। ઉનાળુ વેકેશન છે કે જે પૂર્ણ થઈ ચૂક્યું છે અને રાજ્યની 54,000થી પણ વધુ સ્કૂલોની અંદર આજથી આ નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે। ખાસ કરીને જે વેકેશન દરમિયાન જે સ્કૂલનું કેમ્પસ છે સુમસામ હતું, ત્યારે આજથી આ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓનો કિલ્લોલ છે ફરી ગુંજી ઉઠવાનો છે। વિદ્યાર્થીઓનો આજથી નવા શૈક્ષણિક સત્રનો અભ્યાસક્રમ ફરી શરૂ થશે। 1.15 કરોડ જેટલા વિદ્યાર્થીઓ છે કે જે આજથી આ નવા શૈક્ષણિક સત્રમાં પોતાનો અભ્યાસ છે તે શરૂ કરશે। મહત્ત્વનું છે કે આજથી આજે નવું સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને નમો લક્ષ્મી, નમો સરસ્વતી સહિત કેટલીક જે યોજનાઓ છે તે પ્રથમ વખત 12થી 14 લાખ વિદ્યાર્થીઓ તેનો સ્કોલરશીપનો લાભ પણ લઈ શકવાના છે। ત્યારે જોઈ શકાય છે કે સ્કૂલોની અંદર ફરી એક વખત વિદ્યાર્થીઓનું આગમન છે તે થઈ ચૂક્યું છે અને આજથી હવે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે અને બાળકો આજથી પોતાના નવા જે અભ્યાસક્રમ જે છે તે શરૂ કરશે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।